મિત્રો, વિસનગર શહેરમાં તિરુપતિ નેચરલ પાર્ક નજીક એક ખમરવાર અકસ્માત સર્જાયો છે। સર્વોદય આશ્રમમાં રહેતા ભલાભાઈ ધુરાભાઈ રબારી આજરોજ કાંસા ગામેથી કરિયાણું ખરીદીને રિક્ષામાં પરત ફરી રહ્યા હતા, ત્યારે વાલમ તરફથી પૂર ઝડપે આવી રહેલી વેગનર ગાડીએ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં ભલાભાઈ રબારી ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનો એક પગ કપાઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ભલાભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને આ ગંભીર અકસ્માત અંગે ભલાભાઈની પત્ની ભાણીબેને વિસનગર તાલુકા પોલીસ મથકમાં વેગનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। મિત્રો, આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને વાહન ચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટેની ચેતવણીરૂપ બની રહી છે। તો મિત્રો, આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો।